નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સાંજના 5 વાગી રહ્યા છે અને સમાચારોની શરૂઆત ખ્યાતિ હોસ્પિટલથી કરીશું, જ્યાં હવે ખ્યાતિ હોસ્પિટલની અંદર તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હોસ્પિટલની અંદર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને યુએન મહેતા હોસ્પિટલની ટીમના ધામા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે. મેડિકલ ટીમે હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે. અલગ અલગ નિયમો અંગે હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે. સર્જિકલ આઈસીયુની પણ તપાસ કરવામાં આવશે. હાલ એ તમામ તપાસ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે ડૉક્ટર નિશાંત આ સાથે જ યુએન મહેતા હોસ્પિટલની ટીમ છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સાથે રાખીને હાલ ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ ચાલી રહી છે. તો જે પ્રમાણે એક બાદ એક કાંડ ખ્યાતિ હોસ્પિટલના સામે આવ્યા, વિવિધ ગામોમાં જઈને જે પ્રમાણે કેમ્પ કર્યા હતા અને ત્યારબાદ એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવાના કૌભાંડ જે સામે આવ્યા, ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલને પીએમજેમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને હવે હોસ્પિટલની અંદર તપાસ ચાલુ છે. તેના દ્રશ્યો આપ જોઈ શકો છો, કેવી રીતે હોસ્પિટલને ખૂણે ખૂણો ચકાસવામાં આવી રહ્યો છે અને હોસ્પિટલની અંદર શું ચાલતું હતું, કેવી રીતે આખી કાર્યવાહી થતી હતી, તેની પણ હાલ તપાસ ચાલી રહી છે. તો આ સમગ્ર મામલે વાત કરીશું સંવાદદાતા હરીન માત્રવાડિયા સાથે. જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો છે. હરીન, ખ્યાતિ હોસ્પિટલમાં હાલ જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની તપાસ છે અને યુએન મહેતા હોસ્પિટલના સભ્યો પણ હાલ ત્યાં હાજર છે, કયા કયા પાસા તપાસવામાં આવશે અને હોસ્પિટલની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય તેવા કોઈ સમાચાર? બિલકુલ, ખ્યાતિ હોસ્પિટલનું જે કાંડ બહાર આવ્યું હતું ને ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ને તે અનુસંધાને ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરી હતી ને ત્યારબાદ સમગ્ર તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. હું પહેલા દ્રશ્ય બતાવવા માંગીશ કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે યુએન મહેતાના જે ડોક્ટર્સ છે, મેડિકલની ટીમ છે, તેમને સાથે રાખી અને અહીં તપાસ છે તે કરવામાં આવી રહી છે. કેમ કે જે રીતના ફરિયાદ નોંધાઈ છે ને તેમાં ઓપરેશનની વાત આવે છે, અલગ અલગ મુદ્દાઓ છે, જે શું નિયમ હોય છે તેને લઈને મહત્વનું છે કે ડોક્ટર્સની ટીમ સાથે હોવી જરૂરી છે. તમામ જે નિયમો હોય છે, દર્દીઓને રજા આપવાથી લઈ એડમિટ કરવાથી લઈને શું શું કાર્યવાહી થતી હોય છે, તમામ વિગતો છે અહીં મેળવવામાં આવતી હોય છે. આ ઉપરાંત અહીં જે સર્જિકલ વોર્ડ છે, જ્યાં ઓપરેશન થિયેટર છે, તમામમાં જે મશીનરીઝ છે તેમનું પણ અહીં જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ 3 જેટલા પીઆઈ છે તેની ટીમ છે અહીં સાથે મેડિકલની ટીમ રાખીને તપાસ છે કરી રહી છે. છેલ્લી અડધી કલાકથી તમામ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને હજી પણ આ તપાસ છે તે કાર્યરત છે. મહત્વનું છે કે જે રીતે સમગ્ર કાંડ બહાર આવ્યો હતો અને ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધાઈ હતી. ડોક્ટર પ્રશાંતને લઈને પણ વસ્ત્રાપુર પોલીસની એક ટીમ છે બીજા દિવસે તપાસ કરવા આવી હતી, પરંતુ વધુ તપાસ છે ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા ફરીથી આ તમામ જે ટીમો છે તે અહીં પહોંચી છે અને મેડિકલ યુએન મહેતાની મેડિકલ ટીમ છે તેને સાથે રાખવામાં આવી છે. તમામ જે નિયમો હોય છે, ઉપરાંત દર્દીને દાખલ થવાથી લઈ અને જેને રજા આપવામાં આવતી હોય છે, ઓપરેશન કરવામાં આવતા હોય છે, ત્યાં સુધીની કઈ કઈ પ્રક્રિયા હોય છે, ઓપરેશન થિયેટરની અંદર શું પ્રક્રિયાઓ થતી હોય છે, આ ઉપરાંત તમામ જે મશીનરીઝ છે તેમની પણ વિગતો છે તે મેળવવામાં આવી રહી છે. મહત્વનું છે કે જે રીતે હજી પણ આરોપીઓ ફરાર છે તેને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. એક આરોપી ઓસ્ટ્રેલિયા હોવાની પણ માહિતી છે તે સામે આવી છે. તમામની પાસપોર્ટની ડિટેલ મંગાવવામાં આવી છે અને તમામ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ આવનારા સમયમાં છે તે જાહેર કરવામાં આવશે. જી બિલકુલ હરીન, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલમાં હાલ તપાસનો ધમધમાટ ચાલુ છે. હોસ્પિટલની એક વસ્તુની તપાસ કરવામાં આવી રહી છે, કેવી રીતે ઓપરેશન ચાલતું હતું, કેવી રીતે આખા કૌભાંડ આચરવામાં આવતા હતા, તેની તમામની તપાસ હાલ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ અને યુએન મહેતા હોસ્પિટલની ટીમ હાલ ખ્યાતિ હોસ્પિટલમાં હાજર છે.